ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ખૂબ લાંબા સમયથી રહી છે અને જે પ્રકારે માનનીય નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિની શરૂઆત ગુજરાતમાંથી કરી હતી, ગુજરાત વિકાસ માટે રોલ મોડેલ બન્યું અને દેશ પણ આખો એ દિશામાં ચાલ્યો. દેશમાં જ્યારે 2014માં માનનીય નરેન્દ્રભાઈની સરકાર આવી ત્યારે દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના કારણે ડબલ એન્જિનની સરકારને કારણે સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટો ફાયદો, ખૂબ મોટો લાભ એ એના કારણે થયો છે. સ્પેસિફિક ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો પ્રવાસન ક્ષેત્રે, રિન્યુએબલ એનર્જીના ફિલ્ડમાં અને રેલવેની દિશામાં આવા ઘણા બધા વિષયોમાં ઉત્તર ગુજરાતને પણ ખૂબ મોટો ફાયદો થયો છે. પરંતુ મેં કહ્યું એમ, જ્યારે મોદી સાહેબ ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે પણ સમગ્ર રાજ્યનો સર્વાંગીણ વિકાસ થાય, દરેક વિભાગનો વિકાસ થાય, એ પ્રકારની ચિંતા એમણે એ વખતે કરી હતી. એટલે આજે આખો ગુજરાત, આખો દેશ એ ખૂબ મજબૂતાઈથી સુંદર રીતે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. ઓપરેશન સિંદૂર ખાસ કરીને વાત કરવામાં આવે છે, તો એનો બીજો ફેઝ ક્યારે શરૂ થશે? ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારે માનનીય નરેન્દ્રભાઈએ પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને નિર્દોષ નાગરિકોના જે જીવ એમણે ગુમાવ્યો, એ વખતે એમણે હાકલ કરી હતી અને અગાઉ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની છે આતંકવાદ વિરોધી વિષયોમાં, એમણે હંમેશા ખૂબ મજબૂતાઈથી આ દેશને આતંકવાદથી મુક્ત કરવા માટેના પ્રયત્નો કર્યા છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ જે પ્રકારે 9 સ્થાનો ઉપર આતંકવાદી અડ્ડાઓનો પાકિસ્તાનમાં ઘૂસીને નાશ કર્યો છે, એ બતાવે છે કે ભારતીય સેનાની સક્ષમતા અને એમાં ઘણા બધા ઉપકરણો, જે સ્વદેશી ઉપકરણો, એના કારણે દેશ આજે કેટલો સક્ષમ બન્યો છે એ પણ ધ્યાનમાં આવે છે. દેશની જનતા આજે સેના અને માનનીય નરેન્દ્રભાઈને ખૂબ અભિનંદન એટલા માટે આપે છે કે આ પ્રકારનો મજબૂત જવાબ માનનીય નરેન્દ્રભાઈએ દુશ્મન દેશને આપ્યો છે.